સમસ્ત આમોદ તાલુકા આદિવાસી સમાજ દ્વારા ગતરોજ ટિલક મેદાન ખાતે ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે નિમિત્તે ધારાસભ્ય ડીકે સ્વામી તથા સાંસદ મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેથી સમગ્ર આમોદ નગરમાં ઉત્સાહ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો। આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સામેથી આદિવાસી સમાજ દ્વારા સુપર ઝણકાર બેન્ડ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનો તથા લોકો હાજર રહ્યા હતા અને બેન્ડની સુરાવલી સાથે પરંપરાગત ડાન્સ કરી ઝૂમી ઉઠ્યા હતા। ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે શોભાયાત્રામાં જોડાયેલ ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ સાંસદ મનસુખ વસાવાનું સમાજના આગેવાનોએ પુષ્પમાળા પહેરાવી ભાવભીનું સ્વાગત કર્યું હતું, તેમજ સમાજના આગેવાન દ્વારા સાંસદ મનસુખ વસાવાને તીર કામઠા આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી ટિલક મેદાનનું નામ બિરસા મુંડા સર્કલ કરવા બદલ આમોદ નગરપાલિકાના સદસ્યોનો તેમજ પાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો। સાંસદ મનસુખ વસાવાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી ભગવાન બિરસા મુંડાના જીવન સંઘર્ષ અને અંગ્રેજો સામે થયેલી શહાદતને યાદ કરી આદિવાસી સમાજમાં ચાલતા અંધશ્રદ્ધા, કુરિવાજો અને વ્યસનો દૂર કરવા હાકલ કરી હતી, તેમજ આદિવાસી સમાજે ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધવા જણાવ્યું હતું। સરકારી નોકરી મેળવવા શિક્ષણ મેળવવું જરૂરી હોવાનું જણાવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે બિરસા મુંડા એક વૈદ્ય તરીકે પણ ઓળખાતા હતા, કારણ કે લોકોની ગમે તેવી પીડા તેમની અલૌકિક શક્તિથી દૂર થતી હોવાથી લોકો તેમને ભગવાન તરીકે પૂજે છે। જનનાયક બિરસા મુંડાએ ખૂબ જ નાની ઉંમરમાં આદિવાસી સમાજને સંગઠિત કરી આદિવાસી સમાજને એક નવી દિશા બતાવી હતી। આ પ્રસંગે નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક, પાલિકાના સદસ્યો, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી હિતેશ પટેલ, મયુરસિંહ રાજ, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ, ભાવિક પટેલ તેમજ સમગ્ર ભરૂચ જિલ્લામાંથી આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભગવાન બિરસા મુંડાને ફૂલહાર અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરમાં આવેલા ટિલક મેદાન સર્કલનું નામ બદલીને હવે નવું નામકરણ ભગવાન બિરસા મુંડા સર્કલ કરવામાં આવ્યું હતું। અંધશ્રદ્ધા છે, કેટલાક જે વ્યસનો છે, અંધશ્રદ્ધા, કુરિવાજોના વ્યસનો છોડી અને અંગ્રેજી શિક્ષણ લેવું પડશે, એ વખતે એમને શિક્ષણ પર ખૂબ ભાર મૂક્યો છે। તો આદિવાસી સમાજને આજે મેં એ જ અપીલ કરી કે આપણે બિરસા મુંડાની પ્રતિમા અહીંયા સ્થાપિત કરી આમોદમાં, અને આદિવાસી સમાજના યુવાનો પણ આજે ખૂબ મોટી સંખ્યામાં ભાઈ બહેનો બધા ઉપસ્થિત હતા। તો બિરસા મુંડાના જીવનમાંથી આપણે સૌએ પ્રેરણા લેવી જોઈએ અને સાચા અર્થમાં આદિવાસીના વિકાસ માટે દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ અનેક પ્રકારની બધી યોજના લઈને ચાલે છે। શિક્ષણથી માંડીને, રોજગારથી માંડીને બધી જ રીતના આપણા વિસ્તારની અંદર મોટા મોટા ઉદ્યોગો આવ્યા છે। તો આ ઉદ્યોગોમાં પણ આપણે સારું શિક્ષણ પ્રાપ્ત કરીશું, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન વાળું શિક્ષણ પ્રાપ્ત કરીશું તો આ મોટા મોટા ઉદ્યોગોમાં આપણા યુવાનોને રોજગારી મળે, કામ મળે અને સરકારી નોકરી મેળવવામાં પણ ગુણવત્તાવાળું શિક્ષણ જે બિરસા મુંડાએ કહ્યું છે એ પ્રકારે અંગ્રેજી શિક્ષણ આપણે મેળવીશું તો આદિવાસી સમાજની, ગરીબ સમાજની એ ઉન્નતિ થશે। એ આજે અપીલ કરી અને આવનારા દિવસોમાં જે ભારત 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો છે, તે વખતે ગુજરાત ને ભરૂચ જિલ્લો પણ પાછળ ના રહે અને આદિવાસી સમાજ પણ પાછળ ના રહે, એટલા માટે મેં આદિવાસી સમાજને પણ વિકાસના માર્ગે જોડવાની અપીલ કરી।